નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પરીક્ષાની તારીખોમાં જે ફેરફાર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, આવી તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પીએમના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને કારણે શાળાની પરીક્ષા એક દિવસ મોડી શરૂ થશે। એટલે કે ધોરણ 9 થી 12ના જે વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા લેવાનાર છે એની તારીખોની અંદર ફેરફાર કરવામાં આવે છે, જેના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું। શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો। એટલે કે ગુજરાતનું જે શિક્ષણ બોર્ડ છે એના દ્વારા ધોરણ 9 થી 12ની જે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી એની પરીક્ષા પહેલાં કઈ હતી અને હવે નવી પરીક્ષાની કઈ તારીખ છે એના વિશે હવે આપણે જોઈએ। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 29ના બદલે હવે 30 જાન્યુઆરીથી શરૂ થશે અને 7ના બદલે 8 ફેબ્રુઆરીથી પૂર્ણ થશે। એટલે કે જે પરીક્ષાઓ 29 તારીખથી શરૂ થનાર હતી એ હવે 30 તારીખથી શરૂ થશે। આનું રીઝન શું છે એના વિશે પણ આપણે હવે ડિટેલની અંદર ચર્ચા કરી લઈએ। વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની શાળાકીય પરીક્ષાઓના કાર્યક્રમમાં થોડો ફેરફાર કર્યો છે। 9 થી 12ની શાળાકીય પરીક્ષા 29મી જાન્યુઆરી શરૂ થવાની હતી। એટલે કે પહેલાં આ પરીક્ષા 29 તારીખે શરૂ થનાર હતી અને એનો કાર્યક્રમ છે એ પણ બોર્ડ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યો હતો, પરંતુ આ જ દિવસે પ્રધાનમંત્રીનું પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેથી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે કે શાળાકીય પરીક્ષાઓ 29 તારીખના બદલે 30 તારીખે લેવામાં આવશે। જ્યારે આ પરીક્ષાઓ 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થનાર હતી એના બદલે આ પરીક્ષાઓ 8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની પ્રિલિમ્સ અને દ્વિતીય શાળાકીય પરીક્ષાઓનું જે 29 જાન્યુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલું હતું। એટલે આ મેઇન બોર્ડની પરીક્ષાઓ નથી, પણ જે બોર્ડ પહેલાં જે દ્વિતીય પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષા હતી અને આ પરીક્ષાઓ 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની હતી। કેલેન્ડર યર પ્રમાણે પણ આ રીતે નક્કી કરવામાં આવેલું હતું। કેલેન્ડરના હિસાબે શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે। બીજી તરફ દર વર્ષે યોજાતો પ્રધાનમંત્રીનું પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ 29મી જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ નિહાળતા હોય છે। પ્રસારણ માટે સ્કૂલોમાં આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમનો દિવસ અને પરીક્ષા શરૂ થવાનો દિવસ એક જ હોવાથી મુશ્કેલી ઊભી થાય એવું હતું, જેથી શિક્ષણ બોર્ડે શાળાકીય પરીક્ષાઓ શરૂ થવામાં એક દિવસ લેટ શરૂ થશે એવો પરિપત્ર કર્યો છે। હવે પરીક્ષાઓ છે એ 30 જાન્યુઆરીથી ચાલુ થશે અને 8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે। તો આ વિડીયો છે એ ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થી મિત્રો જોડે જરૂરથી શેર કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।